નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણને લઈને હાઈકોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવી રહ્યો છે. પગાર ધોરણના એડજસ્ટમેન્ટમાં વિલંબથી પગારની વસૂલાતને ગેરકાયદેસર ગણી છે. કારકુન, આસિસ્ટન્ટ, મિસ્ત્રી વગેરેને ઉચ્ચ પગારના લાભનો એચસીનો હુકમ જુદી જુદી કેડરને એકમાં મર્જ કર્યા પછી પણ પગાર ધોરણમાં સુધારા કરવામાં આવ્યા નથી. વિગતવાર જોઈએ તો સરકારી ઠરાવો મુજબ ભરતી અને પગારના એડજસ્ટમેન્ટના અધૂરા વચનોને પગલે રાજ્ય સરકારે કાર્ય સહાયક સહવર્ગના સભ્યો, કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ, મિસ્ત્રી વગેરેને તેમના કાર્યકાળના આધારે ઉચ્ચ પગાર ધોરણનો લાભ આપવા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ એક મહત્વના ચુકાદા મારફતે હુકમ કર્યો હતો. વધુમાં હાઈકોર્ટે પગાર ધોરણના એડજસ્ટમેન્ટના અમલમાં વિલંબના કારણે મંજૂર કરાયેલા પગારની વસૂલાતને પણ ગેરકાયદેસર ગણાવી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નિયમિત પગાર અને પ્રમોશનલ અપગ્રેડેશનમાં અયોગ્ય રીતે વિલંબ નહીં કરવાની રાજ્ય સરકારની ફરજ હોવાનું સ્પષ્ટ રીતે ઠરાવ્યું હતું. અરજદાર ધી વર્ક આસિસ્ટન્ટ એસોસિએશન પીડબ્લ્યુડી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કરાયેલી રીટમાં એવી રજૂઆત કરાઈ હતી કે અરજદાર એસોસિએશનના કર્મચારીઓ કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓવરસિયર, મિસ્ત્રી સહિતની વિવિધ જગ્યાઓ પર કામ કરતા હતા. વર્ષ 1984ના ઠરાવને પગલે તેમની નોકરી 1985માં દાખલ કરાયેલા ભરતી નિયમો સાથે એક જ કેડર વર્ક આસિસ્ટન્ટમાં મર્જ કરવામાં આવી હતી. આ પુનઃરચના થવા છતાં રાજ્ય સરકાર નવા સહવર્ગના સભ્યો માટે ચોક્કસ પગાર ધોરણ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં, સન 1987ના ઠરાવમાં અરજદાર સભ્યોને ઉચ્ચતર પગાર ધોરણો અને પ્રમોશનલ લાભો મળવાપાત્ર હતા, પરંતુ તેમ છતાં રાજ્ય સરકારે આ એડજસ્ટમેન્ટની અમલવારીમાં ગંભીર વિલંબ દાખવ્યો હતો, જેના કારણે અસરગ્રસ્ત કર્મચારીઓને યોગ્ય પગાર ધોરણ ના ચૂકવાયું તેમજ વિલંબિત પગારની વસૂલાતનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા સમય સુધીની સેવાના સમયગાળા દરમિયાન ઉચ્ચતર પગાર ધોરણો પણ ના ચૂકવાયા. હાઈકોર્ટે ઠરાવ્યું છે કે અરજદાર કર્મચારીઓ પાસેથી પશ્ચાદવર્તી અસરથી પગારની વસૂલાત ગેરકાયદેસર અને ગેરવાજબી કરવામાં આવી હતી તેવું કહેવામાં આવ્યું હતું. ધન્યવાદ.